નમસ્કાર દર્શક મિત્રો, કરજણ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર ડભોઈથી। ડભોઈ તાલુકાના પિસાઈ ગામે બ્લોક બનાવતી કંપની દ્વારા રાજસ્થાનના જોધપુર ખાતેથી બ્લોકમાં વપરાતો ચૂનો ટેલર ટ્રક દ્વારા મંગાવવામાં આવ્યો હતો, જે આજ રોજ ડભોઈ તાલુકાના સાઠોદ પિસાઈ રોડ પર નર્મદા કેનાલના પાણી ભરેલા હોય અચાનક જ એક ટ્રેલર પલટી મારી જતા રોડ ઉપર પાણી ભરાયેલ હોય પાણીમાં ચૂનો ભળતા ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। ચૂનો ભરેલી ટ્રકમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા લોકોમાં કુતૂહલ જોવા મળ્યું હતું। નર્મદા નિગમની બેદરકારીના કારણે સાઠોદ પિસાઈ રોડ પર નર્મદા કેનાલનું પાણી કાયમ માટે ભરાયેલું જોવા મળે છે। બનાવની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થવા પામ્યો હતો। ટ્રક અને મોટું નુકસાન થવા પામ્યું હતું અને કોઈ જાનહાની થઈ નથી તેવું જાણવા મળેલ છે। રિપોર્ટર ફઝલ રઝા ખત્રી, કરજણ સંદેશ ન્યૂઝ, ડભોઈ।